ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા બાદ નવા પ્રમુખની શોધમાં કોંગ્રેસે કવાયત કરી. ગુરુવારે દિલ્હી દરબારમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પ્રમુખના નામને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં કોંગ્રેસના નવા પ્રમુખના નામની પસંદગી થઈ ગઈ. હવે માત્ર નામની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે હવે ટૂંક સમયમાં મળી શકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ. આ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ટૂંક સમયમાં પ્રમુખના નામની જાહેરાત કરાશે. સાથે જ ચાલુ મહિનાના અંતમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોની 3 દિવસીય તાલીમ યોજાશે. 3 દિવસના ઓરિએન્ટેશન પાર્ટીની આગામી રણનીતિ નક્કી થશે. આગામી 2.5 વર્ષના આંદોલનાત્મક કાર્યક્રમ નક્કી થશે. તાલીમ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા માટે રાહુલ ગાંધી પણ હાજર રહી શકે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ગઈકાલે હાઈકમાન્ડ દ્વારા આદરણીય રાહુલજી દ્વારા, કેસી વેણુગોપાલજી દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી છે. હું માનું છું કે આવનારા થોડા દિવસોમાં એ બાબતનો નિર્ણય પણ ઝડપથી થશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.